ગીતામાં કૃષ્ણએ એમ લખ્યું છે કે ધર્મની સંસ્થાપના માટે હું જન્મ લઈશ, પરંતુ ધર્મ શું છે તે આપણે સમજી નથી શકતા ઘણીવાર. ભીષ્મ પિતામહ જેવો ધુરંધર વ્યક્તિ જો ધર્મની બાબતમાં ગોથા ખાઈ શકતો હોય તો આપણા જેવાની તો શું વિચાર છે. એના અનુસંગી હું તમને એક કથા કહીશ કે બલાક નામનો એક શિકારી હતો. બધી રીતે સારો બલાકે એક દિવસ જંગલમાં શિકાર અર્થે ગયો, પરંતુ તેના કમનસીબે તેને કોઈ પશુ ના મળ્યું. આખરે એ કંટાળીને પોતાના ઘર તરફ જવા રવાના થતો હતો ત્યારે તેણે એક અંધ પશુને પાણી પીતું જોયું અને પોતાના કુટુંબનું પેટ ભરવા એણે એ પશુનો શિકાર કર્યો. એ પશુનો એણે જેવો શિકાર કર્યો ને તેવું આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને થોડા સમય પછી જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે બલાકને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થયું. તો તમે વિચારશો કે કેમ આવું? એ જે પશુ હતું તેણે બ્રહ્માજીનું તપ કરી એવું વરદાન મેળવ્યું હતું કે જગતના સર્વ પ્રાણીઓના નાશ એના દ્વારા થાય. તેથી જ બ્રહ્માજીએ તેને અંધ બનાવ્યો હતો અને એવા પશુનો એણે શિકાર કર્યો, જગતનું કલ્યાણ કર્યું હતું અને એ ધર્મ હતો. બીજી આવી જ એક કથા છે. તો એમાં પૂર્વે કૌશિક નામનો એક બ્રાહ્મણ હતો જે તપસ્વી હતો અને એણે એવું વ્રત લીધું હતું કે એ હંમેશા સત્યનું ઉચ્ચારણ કરશે. તેથી લોકો એને સત્યવાદી તરીકે ઓળખતા હતા. એક દિવસ કેટલાક લૂંટારાઓએ કેટલાક યાત્રાળુઓને લૂંટવા લાગ્યા અને એમના ભયથી એ યાત્રાળુઓ જંગલમાં છુપાઈ ગયા. આ લૂંટારાઓ જ્યારે કૌશિક પાસે પહોંચ્યા અને એને પૂછ્યું કે તે અહીં કેટલાક માણસોને જોયા છે, ત્યારે કૌશિકે સત્ય કહી દીધું અને પેલા લૂંટારાઓએ એ યાત્રાળુઓને લૂંટીને મારી નાખ્યા. આ કૌશિકની વાણીના દુરુપયોગથી તેને નરકની પ્રાપ્તિ થઈ. આ બધી તો હિન્દુ શાસ્ત્રમાં લખેલી વાર્તાઓ છે, પરંતુ ધર્મ એટલે હિન્દુ ધર્મ અથવા તો આપણે જે પૂજા પાઠ કરીએ છીએ તે નથી. ધર્મ એટલે કે તમારો જે સારા સારનો વિવેક છે તે છે. હું આ બધામાંથી જે સમજી છું તે એ છે કે આપણો માયલો તો આપણને ચેતવે જ છે કે તું આ ખોટું કરી રહ્યો છે, આનું પરિણામ ખરાબ આવશે, પરંતુ છતાં આપણે આપણી યોગ્ય અયોગ્ય ઈચ્છાઓ અને કામનાઓને આપણા પર હાવી થવા દઈએ છીએ અને પછી કર્મનું ફળ ભોગવીએ છીએ. એટલે ધર્મ તમે જે સમજો છો તે નથી, પરંતુ ધર્મ એ છે કે જે તમારું વિવેક બુદ્ધિ તમને પ્રદાન કરે છે. એ તમારે નક્કી કરવાનું હોય છે કે આનાથી મારું અને જગતનું કલ્યાણ થશે અથવા તો આનાથી મને કે જગતને નુકસાન થશે.